હાલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં ને? હું છું તમારી સ્ટોરી ટેલર દેવાંશી જોશી અને વાર્તાનો ખજાનો.com પર તમારી માટે લઈને આવી છું સરસ મજાની એક નવી વાર્તા. તો ચાલો સાંભળીએ આજની વાર્તા. આજની વાર્તાનું નામ છે ચાર મિત્રો, 4 ફ્રેન્ડ્સ. એક છે ને વિલેજ હતું. એ ગામમાં 4 ફ્રેન્ડ્સ રહેતા હતા. એમાંથી જે 3 ફ્રેન્ડ્સ હતા ને, એ લોકોએ જાત જાતની વિદ્યાઓ શીખેલી હતી. બહુ જ નોલેજ હતું એમની પાસે. અમુક સ્પેશિયલ પાવર અને સ્કિલ્સ શીખેલા હતા કે જેનાથી ઇમ્પોસિબલ વસ્તુઓને પણ પોસિબલ કરી શકે. અને ચોથો જે ફ્રેન્ડ હતો ને, એ બહુ ખાસ કંઈ ભણેલો ગણેલો નહોતો. એ બસ એક નોર્મલ માણસ હતો. હવે એક દિવસ આ 3 ફ્રેન્ડ્સે ડિસાઈડ કર્યું કે પોતાનું ગામ છોડીને બીજા ગામમાં જઈએ અને કંઈક પોતાનું કામ કરીએ, નોલેજ લોકોને આપીએ અને કશુંક અર્નિંગ કરીએ. તો એ 3 ફ્રેન્ડ્સે જવાનું નક્કી કર્યું. એમણે વિચાર્યું કે આ ચોથો ફ્રેન્ડ્સ છે એને કંઈ લઈને નથી જવો, એ કંઈ બહુ ભણેલો ગણેલો છે નહીં અને એ કશું કરી પણ નહીં શકે. પણ એ જ વખતે મારા એક ફ્રેન્ડે કીધું કે અરે નાનપણથી આપણા સાથે રહ્યો છે, આપણે બધું સાથે જ જઈએ છીએ, તો ચલો એને પણ લઈ જઈએ, એને નથી રાખવો અહીંયા એકલો. તો બધા ફ્રેન્ડ્સે અગ્રી કર્યું કે ઓકે ચાલો. તો એવું કરતાં 4 ફ્રેન્ડ્સ નીકળ્યા. હવે પહેલાંના જમાનામાં એક વિલેજમાંથી બીજા વિલેજમાં જવું હોય તો આ બધા વ્હીકલ્સ ને બધું નહોતું, બધા ચાલીને જ જાય અને વચ્ચે જંગલ આવે, એ લોકો જંગલ ક્રોસ કરીને જવાનું હોય. તો એ લોકો જતા હતા. હવે એ લોકો જ્યારે જંગલમાં ચાલતા જતા હતા ને, એમણે જમીન પર થોડા બોન્સ પડેલા જોયા. તો એ લોકો વિચારવા માંડ્યા કે આ તો કોઈ એનિમલના બોન્સ હોય એવું લાગે છે. તો એક ચતુર ફ્રેન્ડ હતો, એણે કીધું અરે હા, આ તો લાયનના બોન્સ છે અને મારી પાસે સ્પેશિયલ એક વિદ્યા છે, એનાથી હું આ બધા લાયન્સના બોન્સ કનેક્ટ કરીને સ્કેલેટન બનાવી શકું છું. હવે એ બહુ જ એક્સાઇટેડ હતો કે હા હું આનું એકદમ સ્કેલેટન બનાવી દઉં અને પછી એકદમ જબરજસ્ત લાગશે સ્કેલેટન. બીજો ફ્રેન્ડને થયું કે અરે હું પણ મારી વિદ્યા બતાવું. એણે કીધું કે જો તું સ્કેલેટન બનાવી શકે છે ને, તો હું લાયનના એ સ્કેલેટન પર સ્કિન ને બધું લગાવી શકું છું અને એકદમ લાયન જેવો બનાવી શકું છું. ત્રીજા ફ્રેન્ડને થયું કે આ 2 ફ્રેન્ડ્સ પોતાની વિદ્યાનું પ્રદર્શન કરી રહ્યા છે, તો હું પણ તો કેટલો નોલેજેબલ છું, મને પણ મારી વિદ્યા બતાવવા દે. એણે કીધું કે જો તમે એનું સ્કેલેટન બનાવી શકો, એના પર સ્કિન ને બધું લગાવી શકો, તો મારી પાસે તો એવો સ્પેશિયલ પાવર છે કે હું એને જીવતો કરી શકું, હું એને અલાઈવ કરી શકું. આ સાંભળીને તો ચોથો ફ્રેન્ડ્સ તો એકદમ ગભરાઈ ગયો. એણે કીધું અરે ઊભા રહો, તમે 3 એવું કશું ના કરશો, જો આ લાયન જીવતો થઈ ગયો તો આપણને બધાને મારી નાખશે. પણ પેલા 3 ફ્રેન્ડ્સ કશું જ સાંભળવા તૈયાર નહોતા. એમને તો એકદમ આવી ગયું હતું કે ના, અમારે તો બતાવવું જ છે કે અમારી પાસે સ્પેશિયલ પાવર છે, સ્પેશિયલ વિદ્યા છે, અમે આવી બધી યુનિક વસ્તુઓ કરી શકીએ છીએ. એટલે બધા પેલા ચોથા ફ્રેન્ડ્સને લડ્યા કે તું કશું બોલ ના, તારી પાસે તો કંઈ નોલેજ વિદ્યાઓ બધું કશું છે જ નહીં, અમને રોકીશ ના, અમને અમારો પાવર બતાવવા દે. તો પેલા ચોથા ફ્રેન્ડ્સે બહુ ટ્રાય કર્યો આ લોકોને સમજાવવાનો, પણ આ લોકો તો માન્યા જ નહીં. તો ચોથા ફ્રેન્ડે કીધું કે સારું, તમને લોકોને જે પણ કરવું હોય એ કરો, પણ મને 1 મિનિટ આપો, હું ઝાડ પર ચડી જાઉં પછી કરો. એટલે એ તો ફટાફટ ઝાડ પર ચડી ગયો. હવે પેલા 3 ફ્રેન્ડ્સ જે હતા એ લોકોને તો એમની વિદ્યાનું પ્રદર્શન કરવું હતું. એટલે સૌથી પહેલાં ફ્રેન્ડે મંત્ર બોલીને એ જે બધા બોન્સ પડ્યા હતા એમાંથી લાયનનું સ્કેલેટન બનાવી દીધું. પછી બીજો ફ્રેન્ડ આવ્યો, એણે એની પર હાડ, માંસ, ચામડી એવું બધું લગાવીને આમ એકદમ લાયન જેવો રેડી કરી દીધો એને. અને ત્રીજો ફ્રેન્ડ આવ્યો, એણે મંત્ર બોલીને જેવી ફૂંક મારી, લાયન તો મોટી ત્રાળ પાડીને રોર કરીને જીવતો થઈ ગયો. વાવ! આ સાંભળીને તો પેલા 3 ફ્રેન્ડ્સ બરાબર ડરી ગયા અને ઓ માય ગોડ, એ લોકો તો ગભરી ગયા. અને હજુ એ કશું વિચારીએ પહેલાં જ લાયને સીધી એમના પર તારાપ મારી અને હમ કરીને 3 ફ્રેન્ડ્સને ખાઈ ગયો. અને પેલો ચોથો ફ્રેન્ડ જે ઝાડ પર ચડીને આ જોતો હતો ને, એ જોઈને બહુ જ દુઃખી થયો કે મેં કીધું હતું આ લોકોને કે આવી રીતે લાયનને જીવતો ના કરશો, નહીં તો આપણને જ ખાઈ જશે. પણ આ લોકોએ મારી વાત ના માની. સો વોટ ઇઝ ધ મોરલ ઓફ ધ સ્ટોરી? આ સ્ટોરીનો મોરલ એ છે કે જ્યારે આપણા પાસે કોઈ સ્પેશિયલ પાવર્સ હોય, કોઈ નોલેજ હોય, સ્કિલ્સ હોય, તો એને કરેક્ટ ડિરેક્શનમાં યુઝ કરવાની હોય.
જસ્ટ બિકોઝ યુ વોન્ટ ટુ શો ઇટ ઓફ, જસ્ટ બિકોઝ તમારી પાસે છે ને તમે એનો જો મિસયુઝ કરશો તો એના બેનિફિટ્સ થવાના બદલે આપણને નુકસાન વધારે થાય. હોપ તમને આજની વાર્તામાં મજા આવી હશે. એક નવી વાર્તા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.